ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બૂથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મક અને સમરસતા સાથે મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી, જેના આધારે સુરત જિલ્લા પલસાણા તાલુકાના બીજેપી સંગઠનના પ્રમુખ તરીકે કૃણાલભાઈ અનિલભાઈ પટેલની વરણી કરવામાં આવી। કડોદરા નગર મંડળ પ્રમુખ તરીકે કિરણભાઈ જગદીશભાઈ પરમારની વરણી થતાં બુધવારે 4 વાગે કડોદરા ખાતે નવનિયુક્ત પ્રમુખે આગેવાનો અને ગામના વડીલોના ઘરે પહોંચી તેમના આશીર્વાદ મેળવ્યા, જેમાં સુરત જિલ્લા ભાજપના પ્રમુખ ભરતભાઈ રાઠોડ સહિતના મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી। મારું નામ કિરણકુમાર જગદીશભાઈ પરમાર, કડોદરા નગર ભાજપ પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી પ્રદેશ CR પાટીલ સાહેબ તેમજ રત્નાકરજી, આપણા રાજ્ય મહામંત્રી, સુરત જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ, ધારાસભ્ય શ્રી આપણા ઈશ્વરભાઈ પરમાર, સંદીપભાઈ દેસાઈ તેમજ તમામ સુરત જિલ્લા ભારતીય જનતા નેતૃત્વનું હું ખૂબ ખૂબ આભાર માનું છું। તમે કઈ રીતે કાર્યકરી કરશો? બસ જે રીતે મેં ગયા ટર્મમાં 2 ટર્મ મહામંત્રી હતો એ રીતે જે મને કાર્યક્રમ આપ્યા છે બધા સક્સેસ કર્યા છે, એ હિસાબે હું પ્રમુખ તરીકે બી એ જ રીતે કામ કરીશ। મેં પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે એ રીતે વિશ્વાસમાં ખરે ઊભો રહીશ। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત।